આપણા ત્યાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ છે. એની જવાબદારી રાજ્યની અંદર પ્રદૂષણ પર નિયંત્રણ કરવાની છે. સવાલ એ છે કે આ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ખરેખર પ્રદૂષણ પર નિયંત્રણ લાવવામાં સફળ થયું છે ખરું? પ્રદૂષણ 3 પ્રકારના હોય, એમ તો 4 પ્રકારના ધ્વનિ પ્રદૂષણ પણ હોય, પણ દેખીતે આંખે દેખાય એવા જળ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ અને જમીનનું પ્રદૂષણ. પણ આ ત્રણેની તમે સ્થિતિ જોઈ શકો છો. ઝેરેલું પાણી, જમીન પ્રદૂષિત થાય છે, વાયુ પ્રદૂષણ પણ થાય છે. અલગ અલગ વિસ્તારના અલગ અલગ આ દ્રશ્યો છે, આપ જોઈ શકો છો. હવે ત્રણેય દ્રશ્યોના અલગ અલગ કિસ્સા જાણી લઈએ. તો સુરત જિલ્લામાં કેટલાક મિલ માલિકો બેફામ બન્યા છે. ઓલપાડના મુળદ ગામના આ દ્રશ્યો, જ્યાં કાંસમાં સફેદ રંગનું કેમિકલવાળું પાણી જોવા મળ્યું. એક જાગૃત નાગરિકે આ વિડીયો બનાવી તાલુકા પંચાયતના સભ્ય દીપેશ પટેલે મોકલ્યો. તેમના વિડીયો અંગે તપાસ કરી તો કાંસમાં પાણીની સાથે પાઇપલાઇન જોવા મળી, જેની ખરાઈ કરી. હવે સાંભળજો, ખેલ જોજો. તો મિલ માલિકોએ પંચાયતે મંજૂરી આપી હતી અને એવો લેટર બતાવ્યો હતો, જેને લઈ સરપંચ અને તલાટીને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. ઓલપાડ તાલુકા ટીડીઓ એટલે વિસ્તરણ અધિકારીએ તપાસ સોંપાઈ છે. ફેક્ટરીનું પાણી કાંસમાં છોડવાની ગ્રામ પંચાયત મંજૂરી આપે લેટર પર, શરતી હોય પણ આપે, અને એની સ્થિતિ શું થાય ને આપ જોઈ શકો છો. એ ઉદ્યોગના પાપે, એ પંચાયતના પાપે મારા ખેડૂતના ખેતરની હાલત જોજો. આ જુઓ તો ખરા, આ જુઓ તો ખરા. એ પંચાયતના સરપંચે જે મગજમાં વિચાર્યું હોય, જે એનું સેટિંગ હોય, પણ આ સ્થિતિ જોઈ લો. હવે આ જ રીતે 1 મહિના પહેલાં સુરત મહાનગરપાલિકાની ગટરમાં ઝેરીલું કેમિકલ છોડવાના કૌભાંડનો પર્દાફાશ થયેલો. અંકલેશ્વરથી ઝેરીલું કેમિકલ લાવી બમરોલી વિસ્તારમાં ગટરમાં ઠાલવતા 2 ટેન્કર પકડાયેલા. જીપીસીબીએ ત્યારે કાર્યવાહી કરી ક્લોઝર નોટિસ આપી હતી. બંનેને દંડ ફટકાર્યો હતો. એ ક્લોઝર નોટિસનું આગળ શું થયું હું ફોલોઅપ લઈ નથી શક્યો. મહેસાણાના કડી તાલુકાનું ઇન્દ્રાળા, જ્યાં ઔદ્યોગિક વિકાસની આડમાં વિનાશ નોતરાયો છે. ગામના ખેતરોમાં આવેલા બોરવેલમાંથી લાલ રંગનું પાણી નીકળે છે. તેની સાથે જ આસપાસના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે, હવા પ્રદૂષિત છે. 1-2 વર્ષ નહીં, 10-10 વર્ષથી આ સમસ્યા હોવા છતાં કોઈ નિકાલ નથી. કેમિકલ કંપનીઓના પાપે ભૂગર્ભ જળ દૂષિત થઈ ચૂક્યા છે. લોકો ગામ છોડી હિજરત કરી રહ્યા છે. રાજકોટનું જેતપુર દરરોજની આ સ્થિતિ. ખળખળ વહેતી ભાદર નદી પર ફીણના થર જોજો. કોળિયા ગામ પાસે આવેલા કેમિકલ માફિયાઓના પાપે આપ જોઈ લો. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ 1 મિનિટ પૂરતું કહી દે કે આ ફીણ આકાશમાંથી થાય, કે આવું કેમિકલ કમ્પોઝિશન હોય, તો એ કેમિકલ એ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સાહેબોનું જૂતું ને આપણું માથું. આ સ્થિતિ જુઓ, અને આ સ્થિતિ વારંવાર સર્જાય. હું નથી જાણતો કે એના સેમ્પલિંગના રિપોર્ટ પ્રોપર કેવી રીતે આવી જતા હશે. સાણંદના ચોખલા ગામ અને કલોલના વારણા ગામને જોડતી ચોખલા વારણા કેનાલમાં બેફામ રીતે છેલ્લા કેટલાક સમયથી રાત્રે કેમિકલ ઠાલવવામાં આવે છે. 10 દિવસથી ખેડૂતો રાતે ઉજાગરા કરે અને એની અંદર જ, અને કેમ ના કરે, 500 વીઘા જમીનનો પાક બળી ગયો છે. આપ જોઈ શકો છો ઘઉંની હાલત. 31 જાન્યુઆરી 2025ની મોડી રાત્રે 2 વાગે GJ 27 TG 6676ની નંબર પ્લેટ લગાવેલું આ ટેન્કર નીકળ્યું. લોકો એને ફોલો કર્યું તો જોવા મળ્યું કે કાંસના ગરનાળામાં કેમિકલ ઠાલવવામાં આવ્યું હતું. ટેન્કરનો વિડીયો એક જાગૃત નાગરિકે મોબાઈલમાં કેદ કર્યો. ત્યારબાદ ટેન્કર ચાલકને બોપલ સુધી પીછો કર્યો. રોકવા જતાં ટેન્કર એની ઉપર ચડાવવાનો પ્રયાસ થયો. ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયો. હકીકતમાં ટેન્કર ભરૂચ નામની કંપનીમાંથી નીકળેલું અને ચોટીલાના બામણબોર ગામે મેસર શ્રીનાથ કેમિકલ કંપનીમાં ખાલી થવાનું હતું. તેની જગ્યાએ વારણા ગામ પાસે ટેન્કર ખાલી કરી દીધું, જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સ્થાનિક ધારાસભ્ય બકાજી ઠાકોરે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને ફરિયાદ કરી છે. જીપીસીબીના અધિકારીઓએ ત્યાં જઈ સેમ્પલ પણ લીધા છે, માટીના સેમ્પલ પણ લીધા છે. પણ એમનું કહેવાનું છે કે પાણી સતત વહે છે, એટલે હાલ અંદરથી કશું એસિડ જેવું નીકળ્યું નથી. બસ આ જ મુદ્દે ચર્ચા કરવા માટે બકાજી ઠાકોર સાથે મેં થોડાક સમય પહેલાં વાત કરી હતી, એ પણ જોવી છે. અમિતભાઈ ઠાકર ધારાસભ્ય છે વેજલપુરના, અમરુજી ઠાકોર કાંકરેજના છે. બકાજી સાથે મેં વાત કરી છે ને પહેલાં એ જોઈ લઈએ. બકાજી, મારે વિસ્તારથી સમજવું ને જાણવું હતું
કેટલી મોટી સમસ્યા છે પ્રદૂષણની ખેતીમાં તમારા વિસ્તારમાં, અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું વલણ છે કેવું, અને કોણ છે એ લોકો જે આ પ્રકારનું પ્રદૂષણ ફેલાવે છે? જ્યારે આ વાયડા મુકામે આ બનાવ બન્યો ત્યારે એ લોકોએ કીધું કે મને વિડીયોને બધું બતાવ્યું કે સાહેબ આ કોઈ કેમિકલની ટેન્કર અહીં આવી અને કાસમાં ઠલવી અને અમારા બધાનો જે પાક બગડી રહ્યો છે એના માટે અમે તમને રજૂઆત કરવા માટે આવ્યા છીએ. જ્યારે અમુક દિવસ પહેલાં થોડા અગાઉ એ લોકો ખેડૂતોએ પણ કીધું હતું કે સાહેબ અમારા ત્યાં આગળ કાસની અંદર કોઈ કેમિકલ ઠલવીને જતું રહેશે, અને હવે મેં બધા રાત દિવસ એક કરી અને ક્યાં આગળ કોણ અહીં ટેન્કર ઠલવી જાય છે એની તપાસ અમે કરી રહ્યા છીએ. અને એક દિવસ અત્યારે આ લોકો જ્યારે 2 વાગે કોઈ ટેન્કર આવી અને ત્યાં આગળ એસિડનું ટેન્કર આવીને ઠલવી ગયું હતું, ત્યારે ગામવાળા એ લોકોનો બધાનો ખૂબ ઠેઠ સુધી પીછો કર્યો હતો, ઠેઠ બોપલ સુધી હાઈવે પર સુધી જતું રહ્યું હતું, પણ ટેન્કરવાળો હાથમાં આવ્યો નહોતું. અને આની જાણ મેં આપણે પોલ્યુશન બોર્ડના અધિકારી નેહાબેન અજમેરી એમને મેં જાણ કરી હતી, અને પોલ્યુશન બોર્ડના અધિકારીઓએ તાત્કાલિક ધોરણે આના સામે કડક કાર્યવાહીના પગલાં બી લીધા છે. અને અમારા જે સાંતેજ પોલીસ સ્ટેશનના સ્થાનિક પીઆઈ SR મુછાળ સાહેબ એમને પણ જાણ કરી હતી અને ત્યાં આગળ FIR પણ દાખલ કરી છે. બકાજી, આપની વાત સાચી. તમને એ પત્ર પણ મેં જોયો પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો. એમાં એવું લખ્યું છે કે પાણી વહેતું હોવાથી કેમિકલ જોવા મળ્યું નથી. કેમિકલના લીધે દૂષિત થયેલ કંઈ પણ જોવા મળ્યું નથી. ખરેખર એવું હોય કે દૂષિત ના થયું હોય? મને સમજાવો. અવશેષ ના મળે? પાણી વહેતું હોય, અવશેષ તો મળે નહીં. ફીણવાળા વિઝ્યુઅલ તો આજે પણ આવે. નહીં, ત્યાં આગળ જઈને મેં રોનકભાઈ ત્યાં આગળ જઈને મેં જાતે તપાસ કરી હતી, અને ત્યાં આગળ જે આ નેહાબેન અજમેરી છે ત્યાં આગળ બી એ લોકો જે કેમિકલ ઠલવતા હોય ત્યાં આગળ બી જઈને એમને માટીનું સેમ્પલને લીધેલું છે, અને એ સેમ્પલની અંદર કદાચ આ રીતે પુરવાર થશે જ કે ભાઈ આની અંદર આ કેમિકલ હતું જ. અને હું આજે આપણા ગુજરાતના તાત જે અમારા મત વિસ્તારના ખેડૂતોને જે બહુ જ નુકસાન થયું છે તે માટે હું કંપનીને પણ રજૂઆત કરવાનો છું કે અમારા ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે. પહેલું કોણ કંપની છે? કઈ કંપની રજૂઆત કરશો આપ? આ જે બી ટેન્કર પકડાયું છે એ ટેન્કરના માલિક જ્યાંથી ત્યાં આગળ આ ટેન્કર ભરીને નીકળ્યું, ક્યાં આગળ મૂકવા જવાનું હતું એની વિશે મને ખાસ જાણકારી નથી, પણ આની સાથે જે તપાસની અંદર બહાર આવશે કે આ જગ્યાએથી આ કંપનીનું ટેન્કર હતું, એ કંપનીના માલિક જોડે રજૂઆત કરીશું, એ માલિકને રજૂઆત કરીશું કે ભાઈ આ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે. બકાજી, આપે જે રજૂઆત કરીને એના અનુસંધાનમાં પ્રાદેશિક અધિકારી એમનો પત્ર છે, અને CC અલગ અલગ લોકોને કરવામાં પણ આવ્યું છે, અને 5 તારીખનો પત્ર છે. એમાં જે લખ્યું છે ને એમાં એવું લખ્યું છે કે કલ્લોલની કેનાલમાં કરવામાં આવેલ છે આ નિકાલ, જેના લીધે તેઓના ખેતરમાં પાક બળી ગયેલ છે. સ્થળ તપાસ દરમિયાન કેનાલમાં પાણી બ્રેકેટમાં વહેતું ફ્લોઈંગ હોવાથી રસાયણના અવશેષો જોવા મળેલ નહીં, પરંતુ કેનાલના કાંઠે કેમિકલના લીધે દૂષિત થયેલ હોય તેવું જોવા મળેલ છે. આથી નમૂનો પૃથ્થકરણ માટે મોકલવામાં આવેલ છે. મારે એટલું જ જાણવું સમજવું બકાજી, તમને કેટલો ભરોસો? જો મને ભરોસો એટલે નથી બકાજી, મારો અનુભવ કહે છે. ડંકાની ચોટ ઉપર કહું છું, મારો અનુભવ કહે છે. એ અધિકારીઓ મારી ઉપર કેસ કરવા તો કરે, તમે માનો છો? આ બધી કેમિકલ કંપનીઓ પર કંટ્રોલિંગ કોનું હોય બકાજી? પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું હોય ને. પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જાણે નહીં કે કઈ કંપનીમાંથી કેટલું બહાર નીકળે, કેટલું પ્રદૂષિત પાણી બહાર નીકળે, કઈ રીતે એનો ડિસ્પોઝ, આ બધું ના જાણે એની જોડે ગણિત ના હોય? કેટલી 31 તારીખનો આ કિસ્સો છે સાહેબ, હજી સુધી કોઈ પકડાયો? ચલો લેટેસ્ટમાં લેટેસ્ટ શું જાણકારી, કોઈને પકડે આ બધાએ? રોનકભાઈ, જે કેમિકલ આ કોસ્ટની અંદર છોડેલું છે એ તો 100% વાત સાચી જ છે. ત્યાંના પણ મારી જોડે કદાચ વિડીયો હશે તો હું આપને વિડીયો પણ મોકલું છું કે ત્યાં આગળ આ કેનાલ કોસ્ટની અંદર જે પાણી છોડ્યું એના પછી ત્યાં આગળ કેટલું ફીણવાળું ચારે બાજુ પાણી ફેલાયેલું છે એ પણ હું આપને કદાચ મારી જોડે વિડીયો હશે તો હું આપને વિડીયો મોકલું છું. અને હું તમને એટલું ચોક્કસથી કહું કે આ કાસ્ટની અંદર 100%
આ કંપનીએ કેમિકલવાળું ટેન્કર ઠલવ્યું છે ને ઠલવ્યું છે. બકાજી, હું એ જ કહું છું, વિડીયો બતાવું છું અને હું તો ડંકાની ચોટ ઉપર કહું છું, કેમિકલવાળું જ ઝેરીલું એસિડિક કેમિકલવાળું કેમિકલ જ છોડ્યું છે, એમાં કોઈ ડાઉટ જ નથી. બકાજી, તમારી ફરિયાદ ખોટી છે એવું 1% માનવાને અવકાશ નથી, કારણ કે પેલો દૂધે ધોયેલો હોય તો અડધી રાતે શું કરવા ટેન્કર ખાલી કરવા જાય. મારો સવાલ એ છે, 31 તારીખની વાત, બરાબર, ઈચ્છે પ્રશાસન એક દાડા પકડી લાવક નહીં, કોઈ અધિકારીની ઘર આગળ કોઈ કેમિકલની બોટલ પણ ફેંકી જાય તો પકડ જ નહીં રાતોરાત. મને કહો બકાજી, હું એટલે કહું છું, કેટલા દાડા થઈ ગયા, કોઈ ધરપકડ થઈ, કોઈનું તાળું લગાવ્યું ફેક્ટરીનું? બસ હું આ જ કહેવા માગું બકાજી. પોલ્યુશન બોર્ડના કમિશનર અધિકારીઓને સાથે વાતચીત કરી આ કંપની સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને કંપનીના માલિક જે બી હોય એ લોકો ખેડૂતોને વળતર ચૂકવે એવી હું રજૂઆત તો કરવાનો છું. અમિતભાઈ ઠાકર મારી સાથે છે. અમિતભાઈ, શું કારણ પ્રદૂષણ માફિયાઓ સામે કોઈ કંટ્રોલ નથી કરી શકતું? પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે, આખી બોડી છે, પણ આનો કોઈ અંત નથી. એટલે એવો સહેજ બી કહેવાનો મતલબ નથી કે કોઈ ઘટના ક્યાંય બનતી નથી, પરંતુ ઘટના જે બને છે એ ઘટના ઉપર કોઈ કામ થતું નથી એવું બી નહીં કહી શકાય. આ 4 મહિનાની અંદર 16 જેટલી ઇન્ડસ્ટ્રીઝને ક્લોઝર આપવામાં આવ્યા. અત્યારે જે આ વાયણા ગામની ઘટના છે, રામનાથ કેમિકલ નામની જે કંપની છે, આણે છેક સુપ્રીમ કોર્ટ સુધી એને ક્લોઝર આપ્યા પછી જવું પડ્યું, ત્યાં સુધી એને છોડવામાં આવ્યા નથી. સુરતની અંદર જે વોટર બોડીમાં જે પાણી નાખ્યું હતું, કેલ્શિયમ ક્લોરાઇડ ભરેલ ટેન્કર જે નાખ્યું હતું ખાડીમાં, એને બી તાત્કાલિક ક્લોઝર આપવામાં આવ્યું, ગમે એટલા મોટા લોકો હોય. આ 10 વર્ષની અંદર સુરતમાં પહેલાં એરજેટ લૂમ્સ હતી. આ એરજેટ લૂમ્સ પછી હવે એમની ટેકનોલોજી બદલાઈ. એરજેટ હતી ત્યારે પાણી વપરાતું નહોતું, હવે છેલ્લા 3 વર્ષથી જે ટેકનોલોજી આવી છે એની અંદર વોટર જેટ આવ્યું. આ વોટર જેટ આવ્યા પછી એ લોકોને છેલ્લી પ્રોસેસમાં પાણીનો યુઝ થતો હોય છે, જે બહુ જ પાણી નહીં પરંતુ થોડું પાણી, પણ એના માટે બી જીપીસીબી જે કડક થઈ એના કારણે એ લોકોએ 5 જેટલા એફ્લુએન્ટ પ્લાન્ટ ઊભા કર્યા અને 10 જેટલા એફ્લુએન્ટ પ્લાન્ટ હવે બનવાના રસ્તામાં છે. આ જેતપુરની અંદર પણ જે એ લોકો સિલિકેટ વાપરે છે, આ સિલિકેટ વાપરે એના માટે જે અત્યારે કામ જે ચાલી રહ્યું છે કે કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તો બને જ, પણ આઈઆઈટી મુંબઈ સાથે જીપીસીબી જોડીને જે અભ્યાસ કરે છે, એટલે કારખાના બંધ ના થાય પરંતુ નવી ટેકનોલોજીના આધારે એ જે ડીપ સી લાઇન જે નખાઈ રહી છે એ અને આ આઈઆઈટી મુંબઈ સાથેનો જે અભ્યાસ, આ બેના કારણે થોડા એટલે મહિનાઓ નહીં પણ અમુક નજીકના વર્ષોમાં એ જેતપુરની જે સમસ્યા છે એ પણ ક્લિયર થઈ જાય. હમણાં આજે બી સુપ્રીમ કોર્ટની અંદર એક કંપનીની મેટર ચાલી, જે સુપ્રીમ સુધી જતા હોય તો એ મોટી કંપની જ હોય સ્વાભાવિક રીતે. એના માટે ગુજરાત સરકારને હાઈકોર્ટમાં લડ્યા, હાઈકોર્ટમાં બી કીધું કે આ નર્મદાનું જળ છે એ સરકારનું માલિકીનું જળ છે, જનતાના ઉપયોગનું જળ છે, એની અંદર તમે કોઈ પણ સંજોગમાં હેઝાર્ડસ કેમિકલ નાખી ના શકો. સરકાર છેક સુપ્રીમ સુધી લડી, આજે સુપ્રીમ કોર્ટની અંદર એની ઉપર ચર્ચા થઈ. એટલે ગમે એટલા મોટા લોકો હોય છે તો પણ સુપ્રીમ કોર્ટ સુધી એમને લડવું પડે છે, કોઈ પણ સંજોગમાં એને છોડવામાં આવતા નથી. તો અત્યારે આ જીપીસીબી ખૂબ કામ કરી રહી છે. એમિશન ટ્રેડિંગ સ્કીમ બી તમે તો જાણો છો, કારણ કે ઘણા વર્ષથી આ વિષય તમે ઉઠાવો છો. 2019માં આ સ્કીમ બી લાવ્યા, એટલે પ્રયાસ ચાલી રહ્યા છે. અન્ય રાજ્યના બોર્ડ કરતાં પણ આપણા પ્રયાસો ઘણા બધા એગ્રેસિવ છે. મુદ્દો એટલો જ છે કે આની અંદર કેવી રીતે આપણે વિજય પ્રાપ્ત કરીએ. ચોરી જેમ થાય પોલીસ એની પાછળ જાય, એવી રીતે પ્રદૂષણ જ્યાં થાય જનતાને અમે જાગૃત કરીએ છીએ, અમે નીચે સિસ્ટમને જાગૃત કરીએ છીએ. જ્યાંથી જે પકડાય છે આ ક્યાંથી ખબર પડી? કારણ કે પહેલાં ફરિયાદ ખબર હતી કે આવું કંઈક થઈ રહ્યું છે. જનતાને જીપીસીબીના અધિકારીઓ મળ્યા કે તમને આ અમારા નંબર, તમને ક્યારે બી આ ખબર પડે તમે અમને જાણ કરો.
જનતાએ એમને જાણ કરી અને સવારના વહેલી પરોઢમાં આ ટેન્કરવાળાને પકડ્યો. એ નાખીને જતો રહ્યો આવું નથી, જીપીસીબી એને પકડી લીધો. પણ અનેક જગ્યાએ નખીને જતા રહે છે. જવા તો પાશેરીમાં પોણી અનેક જગ્યાએ નખીને જાય. અને બીજું તમે વાત કરો છો જીપીસીબી, જરાય બચાવવાની જરૂર નથી મોટા ભાઈ. અમે લોકો રિપોર્ટ કરીએ ને એ જ જગ્યાએ બીજા ત્રીજા દિવસે ચેકિંગ થાય, નીલ રિપોર્ટ આવે, નીલ રિપોર્ટ આવે. રહી વાત ક્લોઝરની, ક્લોઝર એક સ્ટન્ટ માત્ર છે. અનેક એજન્સીઓ છે, દલાલો છે, કન્સલ્ટન્ટ નહીં, જે મસ્ત સેટિંગ કરી આપે છે. ક્લોઝર એટલે બધાને તાળું લાગી ગયું, જરાય નહીં ભાઈ. એ નોટિસ પૂરતું નોટિસ છે મોટા ભાઈ. મારે તો ધ્યાનમાં જ્યાં સુધી છે ત્યાં સુધી ક્લોઝરમાંથી બહાર નીકળવા માટે એમને ફીણ આવી જતા હોય છે. પોતે પોતાના રિપોર્ટ આપવા પડે છે, પોતે છૂટવું પડે છે, પોતાના એફ્લુએન્ટ પ્લાન્ટ ઊભા કરવા પડે છે, ત્યારે એ લોકો એમાંથી છૂટતા હોય છે. આપનો ખૂબ ખૂબ આભાર. મારી સાથે અમૃતજી ઠાકોર. અમૃતજી, તમારા વિસ્તારમાં તો ઉદ્યોગ જ નથી એટલે ત્યાં પ્રદૂષણ નહીં થતું હોય. ઉદ્યોગ જ ના હોય એટલે વાર્તા જ ના આવે. પણ જ્યાં ઉદ્યોગ છે ત્યાં સ્થિતિ છે શું? રોનકભાઈ, મારો વિસ્તારમાં ઉદ્યોગ નથી, પણ મારો પરિવાર નરોડા અમદાવાદ રહે છે અને અવારનવાર મારે પણ ત્યાં ઘરે જવાનું થાય છે. નરોડા જીઆઈડીસીની અંદર 100થી આસપાસ કેમિકલ ફેક્ટરીઓ છે. મેં 28 ફેબ્રુઆરી 2023 વિધાનસભાના ફ્લોર ઉપર આ નરોડાનો પ્રશ્ન મૂક્યો હતો કે એર પોલ્યુશન જે છે, ઝેરી ગેસ છોડવામાં આવે છે સવારે 3 થી 5ના ગાળામાં. આ ઝેરી ગેસ રોનકભાઈ એટલો ખરાબ છોડે છે કે છેક દેવી સિનેમા સુધી આની અસર થાય છે. નરોડાથી દેગામ જે રિંગ રોડ સર્કલ છે એની આજુબાજુ પુષ્કળ પેલું સંખ્યામાં રહેઠાણ છે, રેસિડેન્ટ રોડ છે અને એની બાજુમાં જ નરોડા જીઆઈડીસી છે. અને વારંવાર અમુક સમયે તો એવું કેમિકલ છોડવામાં આવે છે કે સવારમાં તમે ઉઠો અને આંગણામાં ચાલો તો તમારા પગ કલરિંગ થઈ જાય છે. કોઈ યલો થઈ જાય, પીળો થઈ જાય, બ્લેક થઈ જાય, આવા પગ થઈ જાય છે. ત્યાંના લોકોએ વારંવાર ત્યાં કંપની જોડે હલ્લાબોલ કરેલા છે. મને એ સમજાતું નથી કે આ પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ કરે છે શું? ક્યાંક ને ક્યાંક સ્પષ્ટપણે હું કહી શકું કે પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ ક્યાંક આંખ મીચોણી કરી અને આવા ઝેરી કેમિકલો છોડતા હોય એમના પર કોઈ કાર્યવાહી નહીં, કડકમાં કડક નિર્ણયો લેવા જોઈએ. આનાથી રોનકભાઈ, બાળકો જે છે એ બાળકોને કેટલી ગંભીર અસર થાય છે. વૃદ્ધ લોકો છે એ સવારમાં શ્વાસ નથી લઈ શકતા. કેટલી વખત તો એ વસાહતના લોકો મારી જોડે રજૂઆત કરવા આવ્યા છે, પણ દુઃખદ સાથે કહેવું પડે કે વિધાનસભાના ફ્લોર પર મેં પૂછેલા પ્રશ્નનો 1% પ્રદૂષણ કંટ્રોલ બોર્ડે આની ગંભીરતા નથી લીધી. આ દિવસ સુધી એ કંપનીઓ પર શું કાર્યવાહી કરી એનો જવાબ મને નથી આપ્યો. રોનકભાઈ, અમૃતજી, શું કરવા? એમની તો નોકરી જાય છે, કંટ્રોલ કરવાની નોકરી જાય તો કેમ આવું કરતા હશે? કંઈક તો કારણ હશે ને, બસ સેટિંગ તો કંઈક હશે ને. મારે એ જ જાણવું હતું, સેટિંગ શું હોય? નહીં, સેટિંગ બહુ જ, કારણ કે આપ જાણો છો કે લાખોના ભાવમાં લાખોના ભાવમાં કેમિકલ છે. એની ક્વોન્ટિટીના મેં થોડાક અભ્યાસ કર્યા છે. પરંતુ એક બીજી વાત કરું કે મેગા પાઇપલાઇનની અંદર પણ આવા કનેક્શનો અમદાવાદમાં પકડાયા છે અને હવે હાઈકોર્ટે ઠપકો આપ્યો છે કે આવા મેગા પાઇપલાઇનની અંદર કેમિકલ કંપનીઓએ, વટવા જીઆઈડીસી હોય, હોટલ જીઆઈડીસી હોય, તો એ મેગા પાઇપલાઇનની અંદર પણ આવા કનેક્શન આપી દીધા છે. બીજો એક મને સૌથી મોટો સતાવતો પ્રશ્ન છે નરોડા કે આજુબાજુ અમદાવાદની જનતાની સમસ્યાનો કે ખારીકટ કેનાલને એના ઉપર રોડ બનાવી દીધો છે અને અંદર 3 કે 2 ટનલો બનાવી છે. એ ખારીકટ કેનાલ બિલકુલ નરોડા જીઆઈડીસીના બાજુથી પસાર થાય છે. શું એવી શક્યતાઓ કે શું ગેરંટી પ્રદૂષણ કંટ્રોલ બોર્ડની કે એ ટનલ જે છે એ ટનલની અંદર ક્યાંક એવું જાણવા મળ્યું છે કે એકમાં સિંચાઈનું પાણી જશે, એકમાં વરસાદી પાણી જશે, આ જશે તે જશે, તો એની અંદર જો ક્યાંક બિનકાયદેસર કનેક્શનો લઈ અને એ ખારીકટ કેનાલની જે અંડરગ્રાઉન્ડ ટનલ બની છે એમાં પાણી નહીં છોડી દે, આની કોઈ ગેરંટી નથી, આની કોઈ શક્યતા નથી. સ્પષ્ટપણે રોનકભાઈ, હું એવું માનું છું કે પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ ક્યાંક ને ક્યાંક મોટું સેટિંગ કરી અને અમને મોકળું મેદાન આપતું એવું મને જણાઈ આવે છે. અમૃતજી, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર કહીશ, પ્રદૂષણ નિયંત્રણ કરવું જરૂરી છે.
એ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કરે, વન ને પર્યાવરણ વિભાગ કરે, સ્થાનિક જનપ્રતિનિધિઓ કરે, મારા જેવા મીડિયા કર્મીઓ એને ઉજાગર કરીને કરાવે. એ નહીં કરીએ ને તો વિનાશ નોતરશે. આપણું જીવન ઓછું થયું છે પાછળનું સૌથી મોટું કોઈ કારણ હોય તો ખાદ્ય પદાર્થોની મિલાવટ બાદ પ્રદૂષણ છે. ફેફસા ખલાસ થઈ રહ્યા છે એની પાછળનું સૌથી મોટું કારણ આ પ્રદૂષણ છે. ચામડીના રોગો પાછળનું કારણ આ પ્રદૂષણ છે. ખોરાક, ખાસ કરીને જે અનાજ પાકે છે, આ પ્રકારની ખાડી, નહેર કે નદીની આજુબાજુના વિસ્તારની કે ઉદ્યોગના આજુબાજુના એની અંદર ઝેરીલું કેમિકલ આવે છે, એ એનાથી સિંચાઈ થાય છે, એ એને પણ દૂષિત કરે છે. ક્લોઝર નોટિસ, ક્લોઝર નોટિસ, ક્લોઝર નોટિસની જે સિસ્ટમ છે એને ક્લોઝ કરી નક્કર કાર્યવાહી થાય તેવા પ્રાવધાનની જરૂર છે. આવા ઉદ્યોગોની મારા ગુજરાતમાં કોઈ જરૂરી નથી જે મારા ગુજરાતની શ્રેષ્ઠ બેસ્ટ પ્રાકૃતિક વ્યવસ્થાને ખોરવતા હોય. એવા એક પણ ઉદ્યોગની જરૂર નથી. અમે બેરોજગાર રહીશું તો ચાલશે, પણ અમને જીવતે જી ના મારશો આવા પ્રદૂષિત હવા, પાણી અને જમીન આપીને. બસ આટલામાં સમજવાળા સમજી જજો, કારણ કે એ પ્રદૂષિત હવા મને પણ નડે છે, પ્રદૂષિત પાણી મને પણ નડે છે, પ્રદૂષિત પાણીમાં તૈયાર થયેલો ખોરાક મને પણ નડે છે, તો એ અધિકારીઓ અને એમના પરિવારને પણ એટલું નડે છે. આટલું સમજી લેજો. પ્રદૂષણ કરનારાઓ પાસેથી મેળવેલા રૂપિયા પણ પ્રદૂષિત હોય જે પેઢીને બરબાદ કરી દે. આ નહીં તો આવતી પેઢીને.